આજ રોજ અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માણેકસ્તંભ એપાર્ટમેન્ટમાં બીજા માળે આગ લાગવાની ઘટના બની છે તેમજ જેના કારણે 2 માણસો ચોથા માળ પર ફસાયા છે તેવી ટેલિફોનિક જાણ ફાયરિંગ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં કરવામાં આવેલ હતી, જેના પગલે ફાયર ઓફિસર એસસી ગઢવીની આગેવાની હેઠળ સંપૂર્ણ ફાયર ટીમની તાત્કાલિક ધોરણે ઘટના સંદર્ભે પહોંચી હતી। ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા ગેસની પાઇપલાઇન આવેલી હોય જીએસપીસી કંપનીને જાણ કરવામાં આવેલ હતી તેમજ ઇલેક્ટ્રિસિટીને બંધ કરવા બાબતે પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલ હતી। સાથોસાથ ટ્રાફિક મેનેજમેન્ટને અર્થે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી તેમજ જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવેલી હતી। કોલની જાણ થતાની સાથે પ્રાંત અધિકારી અમરેલી, પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી શહેર, પીજીવીસીએલ ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી। સંપૂર્ણ કામગીરીની લીડ ફાયરિંગ ઇમરજન્સી સર્વિસની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી, જે અનુસંધાને ચોથા માળે અને બીજા માળે ફસાયેલા 2 વ્યક્તિને દિલ ધડકે રેસ્ક્યુ કરી 108 ઇમરજન્સી સર્વિસની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ હતા। સમગ્ર ઘટનાને અંતે રિજનલ ફાયર ઓફિસર તથા પ્રાંત અધિકારી દ્વારા સંપૂર્ણ ઘટનાને મોકડીલ જાહેર કરવામાં આવેલ હતી। તાજેતરમાં જ રાજકોટના એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં બનેલી આગની દુર્ઘટનામાં ધ્યાનમાં રાખી તથા આવનારા સમયે આવનારા ફાયર સર્વિસ ડે તેમજ વીકને ધ્યાનમાં રાખી આ મોક એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી હતી। સંપૂર્ણ મોક ડ્રીલના અંતે તમામ વિભાગની કામગીરીઓ બિરદાવવા લાયક હતી। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। આજે અમરેલીના માણેકસ્તંભ ખાતે આગ લગવાનો ફાયર કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા દરેક વિભાગને ફાયર કંટ્રોલ રૂમે જાણ કરેલી હતી અને દરેક વિભાગ અહીંયા માણેકસ્તંભ ઉપર પહોંચી એમના જેમ કે પીજીવીસીએલ, જીએસપીસી, પોલીસ અને વહીવટી તંત્ર અને ખાસ કરીને જેના માથે મોટી જવાબદારી છે ફાયરની ટીમ પહોંચી અને જે મેસેજ મળ્યો હતો કે 2 કેજ્યુઅલિટી ફસાય છે તો એ બંને માણસોને સલામત રીતે ઉતારી 108ની ટીમ દ્વારા દવાખાને પહોંચાડવા માટેની મોક ડ્રીલ હતી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયેલ છે। અને મોક ડ્રીલનો હેતુ એ જ હતો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો જે તે ડિપાર્ટમેન્ટ કેટલો એલર્ટ છે એ જાણી શકાય। આજરોજ 5:16 સુમારે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે એક કોલ આવેલ હતો કે જેની અંદર લાઠી રોડ વિસ્તારના માણેકસ્તંભ એપાર્ટમેન્ટ કે જેની અંદર 10 માળની અંદર હાઈરાઇઝ ધરાવે છે અને રેસિડેન્સ વિસ્તાર છે, જેના બીજા માળે આગ લાગવાની એક દુર્ઘટના બનેલી છે અને જેની અંદર 2 માણસો ફસાયા છે, જેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમની કરતા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીની ટીમ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ટીમ અને ફાયર ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ ઘટનાસ્થળની અંદર પહોંચતાની સાથે પોલીસ કંટ્રોલ રૂમની અંદર પણ જાણ કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જગ્યા ઉપર ગેસની પાઇપલાઇન આવેલી હોય છે, તો જે સમયે જીએસપીસી દ્વારા ગેસનું હેન્ડલિંગ કરવામાં આવતું હોય છે તો ગેસના જીએસપીસી કંપનીને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું હતું। ત્યારબાદ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર પણ જાણ કરવામાં આવી હતી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રાંત અધિકારી સાહેબશ્રીને જાણ કરવામાં આવેલી હતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની અંદર। આ સર્વે ડિપાર્ટમેન્ટને જાણ કરી અને આત્રેનિક અહીંયા સ્થળ પર આવતા આ સંપૂર્ણપણે મોકડ્રીલ હતી અને આ મોકડ્રીલની અંદરથી 2 કેજ્યુઅલિટીને સલામત રીતના ઉપરથી ઉતારી અને ફાયર સર્વિસ દ્વારા જે કંઈ કામગીરી કરવામાં આવે છે, રિસેન્ટલીની અંદર રાજકોટની અંદર પણ જે દુર્ઘટના બની અને આવનારા સમયમાં 14 એપ્રિલ એટલે કે ફાયર સર્વિસ ડે આવી રહ્યો છે તેના અનુસંધાને આ મોકડ્રીલને ડિક્લેર કરવામાં આવી હતી અને આ મોકડ્રીલ એકદમ સંપૂર્ણપણે પૂર્ણ અત્યારે જાહેર કરવામાં આવે છે।